સફળ પુરુષની પાછળ તમે શું કહેશો કે ગૃહલક્ષ્મીનું કેટલું મહત્વ હોય છે? ધર્મપત્નીનું બહુ જ મહત્વ હોય, કેમ કે સવારે ઉઠીને ધંધે જતા હોય પુરુષો અને સાંજે આવે, કેટલાય લોકો સાથે ડીલ કરીને આવ્યા હોય, ઘણા સારા આવે, ઘણા મગજ હલાવી નાખે એવા આવે, બધા કસ્ટમર હારે ને કેટલાય લોકો સાથે એને મળવાનું હોય ને સાંજે આવીને જો મોઢું આમ દાંત કાઢતા કાઢતા એક સારો પાણીનો ગ્લાસ ભરીને ન દેતી હોય તો પછી આખો દિવસ તો બગડેલો જાય, રાતે બગડેલી જાય, બીજો દિવસે ઉઠીને પાછું એકને એક શેડ્યુલ. એટલે જો સ્ત્રીનું જોવા જઈએ ને લગ્ન કરવા માટે છે ને પાત્ર જોવું બહુ જ જરૂરી, કેમ કે આપણે એક દિવસ બે દિવસ કલાક બે કલાક નથી કાઢવા, આપણે આખી જિંદગી કાઢવાની છે. અને આપણા લગ્ન થઈ જાય, બાળક થઈ જાય, એ બધું સમાજની વસ્તુ છે કે લગ્ન કરવા, બાળકો આવે જીવનમાં, એ બધું. પણ બાળકો આવ્યા પછી તે આપણે થોડું, મને એવું નથી લાગતું કે સ્ત્રી ને પુરુષ પતિ પત્નીએ પૂરેપૂરો પછી એના બાળક ઉપર નિર્ભર થવું જોઈએ કે હવે મને મારો બાળક સાચવશે, કેમ કે અત્યારે બાળક કેવા થાય ને એનું કાંઈ નક્કી ન હોય, ક્યારે કોનું મગજ ફરે, સંગત હોય ને એ રંગ ફેરવી નાખે માણસનો, કેમ કે વાન ન આવે પણ શાંત તો આવી જ જાય એવું કે. હા, એની જેવો દેખાતો ભલે ન થાય પણ એની જેવું મગજ તો થઈ જ જાય. એટલે ફ્રેન્ડ સર્કલ હોય ને એવું બાળક થાય. માતા પિતાએ ભલે ગમે એટલું બળ કરીને સંસ્કાર આપ્યા હોય, નો ફરવાવાળા નથી જ ફરતા, પણ જેને ફરવું હોય ને એને કાંઈ વાર નથી લાગતી. એટલા માટે જીવન સાથી તો એવું જ ગોતવું કે આપણે કોઈના પર નિર્ભર ન રહેવું પડે. અને જીવન સાથી ગોતવું ને છતાંય તે, હું જ્યાં ઓશોને હું સાંભળું છું, રજનીશ ઓશોને, ત્યાં સુધી કહું ને તો જીવન સાથી આપણે સામાજિક સમાજમાં રહીને કામ કરવું છે ને સમાજમાં જીવવું છે ને એટલા માટે લગ્ન કરવાને એ બધું વિધિ બરાબર છે. પણ જે માણસને તમે પ્રેમ કરો છો ને એને એક ક્ષણમાં છોડી દેવાની શક્તિ પણ તમારામાં જ્યારે હોય ને ત્યારે જ પ્રેમમાં પડવાનું, બાકી ન પડાય. બાકી તમે ભલે એક મહિનાથી કે એક 5-10 મિનિટમાં પ્રેમમાં પડી ગયા હોય ને તમને એનું બહુ હોય, જીવ આપવાય તૈયાર હોય, અત્યારે તો કિડની આપે તોય બહુ કહેવાય, આઈફોન સુધી સીમિત થઈ ગયું છે, બધા જીવ આપવા તૈયાર હોય. પણ કોઈક ને કોઈક દિવસ એ માણસ પણ છૂટવાનું જ છે ને, એટલે બધી તૈયારી સાથે જીવન જીવતા શીખવાનું, એટલે ક્યારેય દુઃખ જ ન આવે.